નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે હું જયમિની અને આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણું સ્વાગત છે. જય ગણેશ. જી શાસ્ત્રીજી, આજથી શરૂ થતો માગસર પ્રારંભનો વિશે જણાવશો. સર્વપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી કેટીવીના ન્યૂઝ ગુજરાતી ચેનલથી માગસર માસનો પ્રારંભ અને માગસર મહિનો, કારતક પછી માગસર મહિનો આવે અને માગસર મહિનાનું ખૂબ મહત્વ રહેલું છે. એવું શાસ્ત્રમાં લખેલું કે ગીતાજીમાં કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ગીતાજીમાં એવું લખ્યું છે, પોતાના મુખેથી કીધેલું છે કે મારો જે પ્રિય માસ છે એ માગસર મહિનો છે. એ માગસર મહિનાની શરૂઆત કરતા જપ તપ યજ્ઞ દાન પુણ્ય બધું વધી જાય. આમ તો ધર્મ ક્ષેત્રમાં આપણે દરેક ક્ષેત્રમાં જઈએ ત્યારે આપણે કાર્ય તીર્થ ક્ષેત્રમાં જતા હોય તો ભગવાનના નામનું સ્મરણ કરતા હોય છે, ભગવાનને પ્રાર્થના કરતા હોય. પણ માગસર મહિનાની શરૂઆત થાય છે આજથી શુક્રવારના દિવસથી અને પ્રારંભમાં જ જે આપણે જોઈએ કે દરેક દિવસોનું મહત્વ ખૂબ રહેલું છે. આપણે જેમ જેમ દિવસો આવે આખા મહિના વિશે સમજાવતા રહેતા હોઈએ, કારણ કે વિનાયક ચતુર્થી આવશે અને ત્યાર પછી આવશે જ્યાં આપણે એકાદશીનો દિવસ આવશે, એટલે કે 11નો દિવસ મોક્ષદા એકાદશી આવશે, મૌની એકાદશી આવશે, છઠનો દિવસ આવે એટલે છઠના દિવસે માં અન્નપૂર્ણા માતાજીનું વ્રતનો પ્રારંભ થશે. છઠના માગસર સુદ છઠની દિવસે અને માગસર સુદ બીજના દિવસે પણ માં બહુચરની કૃપા માટે. તો આ એ બધા દિવસોમાં અને અંતે કીધેલું છે કે જે દિવસોમાં સંકટ ચોથ આવી રહી છે છેલ્લે વદ પક્ષમાં અને સાથે સાથે જે 19મી ડિસેમ્બર સુધી આપણે ગણવામાં આવે, આજથી પ્રારંભ થતા 19મી ડિસેમ્બર સુધી દર અમાવસ્યાનો દિવસ છેલ્લો દિવસ 19મી ડિસેમ્બર. તો કહેવાનું તાત્પર્ય એ છે કે 21મી નવેમ્બરથી પ્રારંભ થઈ અને 19મી તારીખ સુધી. તો આપણે માગસર મહિનામાં શું કરવું જોઈએ જેથી કરીને ભગવાનનો રાજીપો થાય, કૃષ્ણ પરમાત્માનો રાજીપો થાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસોમાં ગીતા જયંતિ પણ આવે છે. તાત્પર્ય એ છે કે ભાગ્યલાભના માધ્યમથી જણાવીએ કે માગસર મહિનામાં વિષ્ણુ પરમાત્માનું નામ સ્મરણ કરવું એ વધારે ફાયદાકીય છે, વધારે આપણને જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવી શકે છે. એનાથી આગળ વાત કરીએ તો આખો મહિનો આખો માસ પર્યંત ભાગ્યલાભના માધ્યમથી આપણે જણાવીએ કે ઓમ નમો નારાયણ એ મંત્રનો ઉચ્ચારણ કરવું, એ મંત્રનો જપ કરવો. એ જપથી જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ બધું દૂર રહે છે. કૃષ્ણ પરમાત્માની સેવા અર્ચના અને આરાધના માટે જો રોજ નિયમિત એક માળા કરવામાં આવે તો આપણે 30 દિવસ સુધી 30 માળા નિયમ લેવામાં આવે કે આજે 1000 જપ કરવામાં આવશે તો 30,000 જપ થશે. જેટલા બને એટલા જપ કરી માગસર મહિનામાં પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે, ઈષ્ટદેવને પ્રાર્થના કરવાની છે. તો આ જે માગસર મહિનામાં ગુરુવારના દિવસે ખાસ કરી વિષ્ણુ સહસ્ત્રનો આપણે પાઠ કરવો જોઈએ. માગસર મહિનામાં વિષ્ણુ સહસ્ત્રના પાઠનું પણ મહત્વ, દરેક દિવસનું મહત્વ. એ દિવસોમાં માગસર મહિનામાં આપણે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતા હોઈએ. ગીતાજીનો પાઠ, ગીતાજીના અધ્યાયનો પાઠનું પઠન કરવાથી પણ આપણને સારો લાભ મળી શકે. આગળ વાત કરવામાં આવે તો આ દિવસોમાં શુક્રવારના દિવસે નારાયણની ઉપાસના તો કરતા હોઈએ ગુરુવારના દિવસે, અને સાથે સાથે શુક્રવારના દિવસે મહાલક્ષ્મી માતાની પણ ઉપાસના કરતા હોઈએ. જો શક્ય હોય તો આખો મહિનો લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે, મહાલક્ષ્મીને પણ પ્રાર્થના કરવામાં આવે તો લક્ષ્મી આપણા ઘરમાં ટકે છે, લક્ષ્મીનો વાસ થાય છે. લક્ષ્મીજીની આરાધના કરવા માટેનો આ સુંદર દિવસ છે. આ દિવસોમાં તીર્થ ક્ષેત્રમાં સ્નાનાદિ કર્મ કરવામાં આવે, દાન પુણ્ય કરવામાં આવે, સાથે સાથે જ્યાં આપણા ઘરમાં તુલસીનો ક્યારો હોય ત્યાં નિયમિત દીપદાન કરવામાં આવે. નિયમિત જો શક્ય હોય તો તમારા ઘરમાં તુલસીનો ક્યારો હોય ત્યાં તુલસીના ક્યારાને દીપદાન કરજો, એટલે કે દીવો અર્પણ કરજો. માતાજીને પ્રાર્થના કરજો કે અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવડે.
જે આપણે માગસર મહિનાની વાત કરવા માટે આપણે જે તૈયાર થયા છે એમાં બહુ જ બધું લખેલું હોય તો આપણે કેટલું લખીએ અને કેટલું લઈ શકીએ. કેટલાક લોકો એક વાત સમજી જાય કે આપણે ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરતા રહીશું એનાથી ફાયદો થશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે, ત્યાર પછી માગસર મહિનામાં લખેલું છે ગીતાજીનો પાઠ કરવામાં આવે, ત્યાર પછી લખેલું પુરુષ સૂક્તનો પાઠ કરવામાં આવે. દરેકે દરેક પાઠનો મહિમા, દરેકે દરેક નામ જપનો મહિમા આપણે વિશેષ છે. માગસર મહિનામાં ભગવાન કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવાથી તમારા સંકટો દૂર થઈ જાય છે. તો આપણે વિચારીએ કે મંત્રોના જાપ ઉચ્ચારણ એનું કાર્ય સિદ્ધિ કરે છે. એક એક મંત્ર હોય એ મંત્રનો જપ કરવામાં આવે, સાથે સાથે સ્નાનાદિ કર્મ કરવામાં આવે, આપણને યશની પ્રાપ્તિ થાય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને જો શિવ મંદિરના સાનિધ્યમાં કે દેવસ્થાનમાં તમારે નિયમિત પાઠ કરવામાં આવે. આજે ગીતા જયંતિના દિવસે એમ કહેવામાં આવે છે કે મોક્ષદા એકાદશી, આ મહિનામાં માર્ચ 6 માસનું નામ એટલે માર્ગ બતાવે અને આખા દરેકે દરેક મહિનામાં આપણને માર્ગદર્શન આપવા માટે આ માસ 6 માર્ચ છે એટલે કે આપણે ગુજરાતીમાં એને માગસર મહિનો કહેવામાં આવે છે. જે આપણને આજની જે દિવસમાં કહેવામાં આવે કે 15 દિવસમાં વ્રતની પૂનમ એટલે કે આ દિવસે પૂનમનો સહી છે આ મહિનામાં, તો આપણે ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ મહિનામાં સારામાં સારું દાન પૂર્ણ થાય, યશ મળે, કીર્તિ મળે અને આપણા જીવનમાં આવનારા અવરોધો દૂર થાય. એના માટે માગસર મહિનામાં આપણે જપ કરી શકીએ છીએ, તપ કરી શકીએ છીએ, યજ્ઞ કરી શકીએ છીએ. વિષ્ણુ યાગ પણ આ મહિનામાં કરી શકાય, વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી શકાય, શાલિગ્રામની પણ નિયમિત પૂજા કરી શકાય, શાલિગ્રામને પણ પ્રાર્થના કરી શકાય અને શાલિગ્રામને પ્રાર્થના કરી પૂજા કરી અને આપણા જીવનના સંકટો દૂર થઈ શકે છે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ વાત કરવામાં આવે ભાગ્યલાભમાં રાશિમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ અને એના સ્વામી છે મંગળ મહારાજ. કેટલાય સમયથી આપણે ગઈકાલે પણ વાત કરી કે કેટલાક અટકેલા કામ હોય, કેટલાક તમારા ધારેલા કામ હોય એ નથી થતા, તો હવે થવાનો સમય આવી ગયો છે. આજના ઉત્તમ દિવસે આપણે કહેવામાં આવે કે જ્યારે બેસતો મહિનો હોય ત્યારે માતાજીનું નામ સ્મરણ કરવું જોઈએ, ઈષ્ટદેવને પ્રાર્થના કરવી જોઈએ. મેષ રાશિના જાતકોએ ખાસ કરી મંગળ મહારાજની ઉપાસના કરી મંગળદેવને પ્રાર્થના કરવી જોઈએ અને ખાસ એ વસ્તુ વિચારવા જોઈએ કે આપણને યશ કેવી રીતે પ્રાપ્ત થાય છે. ઘણીવાર આપણે ફાયદાકારક સાબિત થાય પણ તમારા માટે મિત્રની મદદ રૂપ થઈ શકે છે, મિત્રો દ્વારા ખુશી આવી શકે છે. આ મેષ રાશિના જાતકો માટે એમ કહેવામાં આવે કે તમારું માર્ગદર્શન, આપણે શરૂઆત કરી માગસર મહિનાનું ત્યારે પણ આપણે વાત કરી એ જ રીતે આ માર્ગદર્શન તમને મિત્રો દ્વારા મદદથી તમારા જીવનમાં ખુશી પ્રાપ્ત થઈ રહી છે. અન્ય લોકોની સાથે તમે વાતચીત કરતા ક્યાંય વિવાદ ના થાય, ક્યાંય ક્રોધ ના થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. કોર્ટ કચેરીમાં કોઈ પણ પ્રકારનો કેસ હોય એ કેસ તમારે દખલઅંદાજી કરી અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરવાનો છે. કારણ કે આજે વિચાર કરીએ કે તમારા જીવનમાં જો સફળતા મળતી હોય તો કોર્ટ કચેરીથી દૂર રહેવું પડે, પણ કોર્ટ કચેરીમાં કોઈ કેસ દાખલ થયો હોય એને જલ્દીથી નિકાલ થાય એવો પ્રયત્ન કરવો. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દીમાં આગળ વધવાનું રહેશે અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું રહેશે. વ્યવસાયિક ક્ષેત્ર રીતે વાત કરવામાં આવે તો કાર્ય ક્ષેત્રમાં કર્મચારીઓ એટલે કે જે કામ કરી રહ્યા છે એની સાથે તમારે મન મેળ રાખવાનો રહેશે. મન મેળ રાખી અને આગળ કાર્ય કરવાનું રહેશે. મતભેદ કરશો તો આ તમારે કોઈ પણ પ્રકારનું કામ અટકી જશે. કોઈ પણ કામ હોય, ક્યાંય પણ જગ્યાએ જાઓ તમારે મતાંતર થતા હોય પણ મતભેદ દૂર કરી અને તમારે મન મેળ રાખી અને કામ કરવાનું રહેશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે સારા અને નરસા પાસા વિચારીને કામ કરવું પડશે. તમારા જીવનમાં અત્યારે ખુશીનો માહોલ છે. તમારા બાળકો જો તમારા સંતાનો હોય તો સંતાનો તમને આનંદ પ્રમોદ કરાવડાવશે કે જે વૃદ્ધ અવસ્થા થઈ હોય અને મેષ રાશિ હોય તો તમને બહાર વિદેશ ગમનના પણ યોગ તમારે સાબિત થઈ રહ્યા છે અને તમારા સંતાનો તમારી આજ્ઞાનું પાલન કરે છે એ પણ યોગ્ય છે.
પણ સ્વાસ્થ્યની બાબતમાં જોવા જઈએ તો તમારે કોઈ પણ જ્યારે ખોરાક લેવાનો છે એમાં અપચો ના થાય એનું ધ્યાન રાખવાનું છે. કારણ કે આ અપચો ના થાય એનું ધ્યાન રાખી અને આગળ વધશો તો તમારી શારીરિક સુખાકારી પણ સારી રહેશે. જી, વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં બીજી રાશિ અને વૃષભ રાશિ. વૃષભ રાશિના નામ અક્ષર છે બ, વ અને ઉ અને સ્વામી મહારાજ એટલે કે શુક્ર મહારાજ. ફરજિયાતપણે તમારે તમારા જીવનમાં સામાજિક કાર્યો હોય કે કોઈ પણ ગતિવિધિ હોય કે ધાર્મિક કાર્યો હોય એમાં તમારે પીછેહટ નથી કરવાની. આ મહિનો છે ને માગસર મહિનામાં તમારે આગળ વધવાનું છે કે આગળ વધીને કાર્યક્ષેત્રમાં મદદરૂપ થવાનું. તો એક વાત વિચારવાની છે કે તમારે કોઈ જગ્યાએ હાજરી આપવાની હોય, તમારું પ્રેઝન્ટેશન કરવાનું હોય, ધર્મ ક્ષેત્રમાં હોય કે સામાજિક ક્ષેત્રમાં, તો તમારી હાજરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કાર્ય પ્રણાલીના હિસાબે તમારા જીવનમાં પરિવર્તન યોગ આવી રહ્યા છે અને આજે તેમાં અમલ કરશો યોગ્ય સમય છે. વૃષભ રાશિ માટે દિવસો સુંદર મજાના છે. તો તમારે એક એવી વાત વિચારવા જેવી છે કે કોઈ પણ મિત્રો દ્વારા તમને સારી જગ્યાએ પોસ્ટ પ્રાપ્ત થાય, સારી પદવી પ્રાપ્ત થાય અને સાથે સાથે કોઈ વિશેષ વ્યક્તિની જોડે મુલાકાતનો અવસર પ્રાપ્ત થાય. તો આ જીવનમાં તમને જે મળવાની શરૂઆત કરવાની છે અત્યારે પ્રાપ્ત થવાની છે. યુવાનોએ પોતાના લક્ષ્યથી હટવાની જરૂર નથી. ખાસ કરીને એક વાક્ય છે કે દોડાદોડ કરે એને કહેવાય ગતિ અને લક્ષ્ય સાથેની ગતિ હોય ને એને કહેવાય પ્રગતિ. પ્રગતિવાન રહેવાનું છે. યુવાવસ્થાવાળા વ્યક્તિ હોય, યુવા વર્ગ હોય, એને પોતાના લક્ષ્ય ઉપર ચાલવાનું છે. પોતાના લક્ષ્યથી ભટકવાની જરૂર નથી. કારણ કે રૂપિયો અને પૈસો એ તમારા જીવનમાં લેવડ દેવડ દરેક કાર્યમાં તમારે ધ્યાન રાખીને કરવાની રહેશે. ઘરના વડીલોની માન આપવાનું રહેશે. ઘરના વડીલોના માર્ગદર્શન અમલ કરવો પડશે. માર્ગદર્શન અમલ કરવા માટે સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. કારણ કે વડીલો જે આપણને આજ્ઞા કરતા હોય, વડીલોની દિલ થતી હોય, એનાથી આપણને આશીર્વાદ મળે, સારો ફાયદો થાય અને આજ્ઞાંતિક રહેવાથી આપણા જીવનમાં સફળતા મળે. બહારના લોકો તમારા કાર્યમાં હસ્તક્ષેપ ન કરે એનું પણ ધ્યાન રાખવાનું. કોઈ સારા સમાચાર, શુભ સમાચારની તમારા જીવનમાં પ્રાપ્તિ થઈ. મેં કીધું પદની પ્રાપ્તિ એટલે કે જીવનમાં પદ મળે છે, ક્યાંક પોષણની પ્રાપ્તિ થાય છે. ભૂતકાળને વાગોરવાની જરૂર નથી. અને સ્વાસ્થ્યની બાબતમાં કહેવામાં આવે તો તમારો જે કાર્ય છે એમાં મેડિટેશન કરો, યોગ કરો, એનાથી સક્સેસફુલ થવા તમારે થોડો આરામ પણ કરીને આગળ વધવાનું રહેશે. એટલે આરામ કરીને આગળ વધો એ યોગ્ય પરિણામ આપી શકે છે. જી, ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં ત્રીજી રાશિ મિથુન રાશિ. સમય એ તમારા જીવનમાં પ્રતિકૂળ હતો, હવે અનુકૂળ થઈ રહ્યો છે. વાતાવરણ તમારા જીવનમાં આત્મવિશ્વાસ જગાડીને આગળ વધી રહ્યા છો. મિથુન રાશિ માટે મહેનત કરવાથી યોગ્ય પરિણામની પ્રાપ્તિ થઈ રહી. મિથુન રાશિ માટે આ દિવસો સારા છે. એમના માટે એટમોસ્ફિયર પણ સારું છે. ખાસ કરીને વિચાર વિમર્શ કરી મુદ્દા ઉપર આ યાદ રાખજો. આગળ કીધેલું જે બનતા કાર્યોમાં કેટલીક અડચણો આવે, કેટલું સમસ્યા આવે તો વ્યર્થ પ્રવૃત્તિમાં વ્યસ્તતા ના રાખતા પણ તમારા કાર્યક્ષેત્રમાં તમે આગળ વધજો. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓને સંભાળીને રાખજો. મિથુન રાશિવાળા વ્યક્તિઓએ પોતાની એકાગ્રતા અને યાદ રાખીને કામ કરવાથી નિષ્ઠાથી તમને મળશે. તમારી ઈમાનદારી, તમારું વર્તણૂક, તમારું બિહેવિયર, જેના લીધે તમારી જોડે રહેવાવાળા અધિકારીઓ અથવા તો તમારા સાહેબ હોય અથવા તો તમારા બિઝનેસ રિલેટેડ હોય તે તમારી ઉપર હંમેશા વિશ્વાસ કરશે અને તમે આગળ વધી શકશો. સ્વાસ્થ્યની રીતે જોવા જઈએ તો તમારું સ્વાસ્થ્ય અત્યારે ઠીક છે. પરિસ્થિતિ અનુસાર આધ્યાત્મિક રીતે આગળ વધજો. મગજ પર તણાવ લાવતા નહીં અને મગજ ગુમાવતા નહીં. શાંત રહી અને ભગવાનના નામનું સ્મરણ કરજો અને ગણેશજીની ઉપાસના કરશો તો તમને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થશે. જી, કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ ચોથી રાશિ. ભાગ્ય લાભમાં કર્ક રાશિ અને ચોથી રાશિ અને એમાં નામ અક્ષર ડ અને હ. એમના સ્વામી મહારાજ છે ચંદ્ર મહારાજ, જે પોતાના મનને સ્થિર કરી શકે, એ બધું સ્થિર કરી શકે. મન કે જીતે જીત और મન કે હાર્યા. કર્ક રાશિના જાતકો માટે અત્યારનો સમય સુંદર છે.
કારણ કે કોઈ વિશેષ વ્યક્તિના મિત્રભાવથી લાભ દ્વારા તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. કોઈ પ્રોપર્ટીમાં અટકેલું કામ તમારે પરિપૂર્ણ થઈ રહ્યું છે. શાસ્ત્રમાં લખવા પ્રમાણે કે જ્યારે પ્રોપર્ટીનું કામ તમારે પૂરું થવાની તૈયારી હોય તો કુળદેવીને યાદ કરવા જોઈએ. મંગળવારના દિવસે તમારે કુળદેવીને અચૂકથી જે નૈવેદ્ય હોય એ નૈવેદ્ય ધરાવો. કદાચ આપણે કુળદેવીનું ન ખ્યાલ હોય તો અંબાજી માતાને તમારે નૈવેદ્ય અર્પણ કરવું. કારણ કે આ સમય તમારા માટે પરિસ્થિતિઓ બહાર નીકળી ગયેલી હોય તો તમારે ધૈર્યતાથી સંયમતાથી કામ કરવાનું છે, જેથી કરી તમારે પરિણામ સારું પ્રાપ્ત થાય. ઘર અને પરિવારના લોકો તમને આશીર્વાદ પ્રદાન કરે છે અને ઘર અને પરિવારના શુભેચ્છાને લીધે તમે વ્યવસાયમાં પણ આગળ વધી શકો છો. યશ અને કીર્તિ પણ આપને પ્રાપ્ત થઈ રહી છે. તો એક વાત વિચારવા જેવી કે વ્યવસાય ક્ષેત્રમાં ફાયદા ક્યારે છે. વ્યવસાયમાં ફાયદો મળશે અને તમને અચૂકતાથી સફળતા મળશે. સમય તમારો બલવાન છે, સમય તમારો ભરપૂર સારો છે. એ સમયથી તમારે અત્યારે પ્રોફિટ એટલે કે બેનિફિટ ઉઠાવવાનો રહેશે. દૂર દરાજની યાત્રા કરવી પડે એટલે કે દૂર ક્યાંક તમારે જવું પડે, દૂર ક્યાંક એવી જગ્યાએ જવું પડે જેથી તમને ફાયદો પણ થવાનો હોય તો તમે યાત્રા ટાળશો નહીં. પારિવારિક રીતે જોવા જઈએ તો બધાના મન એક રહી અને આગળ કાર્ય કરી શકો, પ્રસન્ન ચિત્ત રાખી અને આગળ વધી શકો છો. સ્વાસ્થ્યની બાબતમાં જઈએ તો ખાનપાનમાં સંયમ રાખવાનો છે અને ગેસ કે એસિડિટી કોઈ સમસ્યા પરેશાની હોય તો એ પ્રમાણે તમારે ખોરાક લેવાનો જેથી કરીને ગેસ કે એસિડિટી ન થાય. જી, સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતક અને મ અને ટ નામ અક્ષર સૂર્ય મહારાજ, વિશેષ તમારું કાર્યક્ષેત્રમાં બઢોતરી થઈ રહી છે. સિંહ રાશિના જાતકો માટે કહેવામાં આવે તો સારી સફળતાના સંકેતો આવી રહ્યા છે. તમારા જીવનમાં જ્ઞાનપૂર્વક, તમારા નોલેજપૂર્વક તમને આગળ વધી રહ્યા છો. મોટા ભાગનો આજનો દિવસ તમારે જ્ઞાનવર્ધક છે. જ્ઞાનની પ્રાપ્તિ થઈ રહી, કોઈ જ્ઞાન આપી રહ્યું, તમે કોઈકને જ્ઞાન આપી રહ્યા છો. ઈશ્વરની કૃપા તમારી પર કોઈ વિશેષ રીતે પ્રાપ્ત થઈ રહી છે. પરિવારના સભ્યો અને પરિવારના સભ્યોની સાથે કોઈ સમસ્યા સર્જાયને એનું ધ્યાન રાખવું. તમારો અતિ આત્મવિશ્વાસ અને આત્મવિશ્વાસ પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. શાસ્ત્રમાં લખવા પ્રમાણે તમારે એવું કરવાનું કે તમારે યશ મેળવવો હોય તો સૂર્યનારાયણને જલ ચડાવો, આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કરો. દરેક વ્યક્તિ આત્મવિશ્વાસથી વધશે, પણ જો અતિ આત્મવિશ્વાસ થઈ જાય તો નુકસાન તમને સાબિત થાય. ધૈર્યવાન રહી અને પ્રસન્નચિત્ત, ધૈર્ય આપણા જીવનમાં ધૈર્યવાન રહી અને પ્રસન્નચિત્તે તમારે કાર્યક્ષેત્રમાં આગળ વધવાનું છે. વ્યવસાયિક રીતે જોવામાં આવે તો તમારા પ્રયત્નો નિષ્ફળ થતા હોય તો એને નિષ્ફળ ન થવા દેતા એ પ્રયત્ન કરતા રહેજો, જે પ્રયત્નથી તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. સરકારી નોકરીમાં તમારે કાર્યરત હો તો વધારાનો કાર્યભાર પણ તમને સોંપી રહ્યા છે. ક્યાંક તમને કામનું વધારે મળે અને કામથી તમે થકાવટ રાખશો, કંઈક મતાંતરથી તમારે પીડા ભોગવવી પડશે. તો વધુ તળેલી ચીજ વસ્તુ ન ખાતા, વધુ પડતું તમારે બહારનો ખોરાક ન લેતા અને સિંહ રાશિના જાતકોએ બહારના ખોરાકનો ત્યાગ કરવાનો છે, જેથી કરીને તમારી કોઈ પણ પ્રકારની દિનચર્યા બગડે નહીં. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આખા જે 12 રાશિ એમાં છઠ્ઠી રાશિને કન્યા રાશિ અને એમાં ભાગ્યલાભના માધ્યમથી જણાવવા પોઠ અક્ષર અને એના સ્વામી મહારાજ બુધ મહારાજ. દિવસની ગતિવિધિ, મહેનતથી ચાલનારું કામ, મહેનતથી તમને પ્રોગ્રેસિવ થઈ રહ્યું છે. સાથે તમારા સમય પ્રમાણે તમને યોગ્ય માર્ગદર્શનથી પણ ફાયદો થઈ રહ્યો. વાત એવી છે કે માર્ગદર્શન તમને પ્રાપ્ત થાય, સાચો માર્ગ તમને મળે ને તો તમારી દિશા પ્રમાણે તમારી દશા પણ બદલાઈ જાય. તમારી મહેનતની યોગ્ય પરિણામ આવી શકે. યોગ્ય કારોબાર કરો, યોગ્ય તમારો ઉત્સાહ, તમારી વિનમ્રતા, તમારું ઓછું બોલવાનું કોઈકને તમને ફાયદો કરાવી શકે. તમને પણ ફાયદો કરાવે અને કોઈકને પણ ફાયદો કરાવે. કન્યા રાશિવાળા જાતકોએ ઓછું બોલી અને વધુ કામ કરવાનું રહેશે. ઓછું બોલવાથી વ્યક્તિ પાસે સલાહ સૂચન અવશ્ય લો, પણ કોઈને સલાહ સૂચન તમે આપો નહીં. જ્યારે કન્યા રાશિના જાતકો ઓછું બોલી વધુ કામ કરી શકે એમ છે, થોડો સમય પોતાના જીવનમાં એકાંત ચિત્તમાં રહેજો. એક મનોમંથન કરજો કે આનાથી મને શું ફાયદો થાય. વ્યવસાયિક રીતે જોવામાં આવે
તો અત્યારે તમારી જીત હાસિલ કરી શકો છો. તમારે વિનિંગ છે એટલે વિનર બની શકો છો. તમારા જીવનમાં મહેનત કરતા રહો. કન્યા રાશિના જાતકો માટે મહેનત યોગ્ય પરિણામ લાવી શકે છે. અને સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો ખાનપાન દિનચર્યા પ્રત્યે બેદરકારી બિલકુલ રાખવાની નથી. જી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું તુલા રાશિ વિશે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ તો જ્યારે દરેક રાશિઓની વાત કરીને એમાં તુલા રાશિ 7મી રાશિ. એક રાશિનું આપણે માગસર મહિનામાં પણ નામ દેવામાં માગસરમાં પણ દરેક રાશિ ઓમ નમો નારાયણ મંત્રનો જપ કરો. કેટલીક યોજનાઓ કેટલાક પ્લાન કેટલાકના સહયોગથી પાર પડી રહ્યા છે. સહયોગ એટલે તમારે કોઈ સહયોગ આપે, તમારો સાથ સહકાર આપે તો તમને બમણું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે. વધુ આત્મનિખાર સાથે આત્મને કોન્ફિડન્સથી રાખી સ્તર પરિવર્તન. એક તુલા રાશિ માટે અત્યારના સમયે તમારું સ્તર પરિવર્તન થઈ રહ્યું છે. સંભાવનાઓ પ્રબળ થઈ રહી છે કે કોઈક જગ્યાએ તમને વિશિષ્ટ પદ મળશે અથવા તમારી મુશ્કેલીનો સમય હવે દૂર થઈ રહ્યો છે. કોઈ પણ નિર્ણય ઉતાવળને બદલે ધૈર્યપૂર્વક લેવો એ જરૂરી છે. જામીન અને જાયદાદ એટલે કે કાયદાકીય રીતે તમારે કાગળિયા સાચવીને રાખવા. સકારાત્મક અભિગમ અપનાવવાનો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં જોવામાં આવે તો યાત્રા અને તેના ઉત્તમ પરિણામની પ્રાપ્તિ થઈ રહી છે. જી તુલા રાશિના અંદર જ્યારે સ્વાસ્થ્યની બાબતની વાત કરવામાં આવે તો થોડો સમય મેડિટેશન કરજો, ધ્યાન કરજો. અને ઊંઘની સમસ્યા હોય તો રાત્રિ સૂક્તનો પાઠ કરજો. જી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? વૃશ્ચિક રાશિ ન અને ય જ્યારે ભાવનાઓ દૂર કરી અને તમારે પ્રેક્ટિકલ થવાનું છે. જ્યારે જ્યારે વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે ત્યારે ભાવનાઓથી દૂર રહો અને સફળ થવા માટેનો એક પ્રયત્ન તમારો જે સજાગ પ્રયત્ન છે. સુખ સુવિધાઓ આપને પ્રાપ્ત થઈ રહી છે અને ખર્ચ અધિકતાનો રહેશે. ખર્ચ છે ને તમારા જીવનમાં વધી રહ્યો છે. પરિવારજનો માટે તમે ખર્ચા નજીવા રહેશે પણ ક્યાંક તમારે ખર્ચો વધી જાય તો મેડિકલનું ધ્યાન રાખવાનું છે. અવગણો કેટલાક વ્યક્તિઓ જોડે થતો હોય તો પણ આપણે ઘણીવાર કેવું થાય કેટલાક વ્યક્તિ જોડે અણગમો હોય તો આપણે એનાથી દૂર રહેતા હોય પણ આપણે આપણા અણગમાથી દેખાવાની પ્રવૃત્તિથી દૂર રહેવાનું છે. બધાને સાથે રાખીને કામ કરવાનું. સલાહ એવી છે કે બધાને સાથે રાખી અને તમે ભગવાનને પ્રાર્થના કરવાનું કે ઝેરી ઝેર છોડે ને વેરી વેર છોડે તો તમારું કાર્ય શ્રેષ્ઠ પરિણામ આવી શકે છે. અને ઓફિસમાં પણ અધિકારીઓ જોડે વાતચીત કરી અને સુલેહપૂર્વકનું કાર્ય કરજો. થોડો સમય તમારે સ્વસ્થ રહેવું છે અને એના માટે થોડો સમય એટલે કે અત્યારના સમયે સ્વસ્થ રહીને કામ કરવાનું છે. તો યોગ્ય આરામ કરી અને કાર્ય કરજો. જો તમારા જીવનમાં આગળ વધવું હોય તો આરામ પણ જરૂરી છે. જી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું ધનરાશિ વિશે. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કે 9મી રાશિ ધનરાશિ ભ ધ ફ ધ. તો એમ કહેવામાં આવે કે સંપર્કમાં રહેવાથી હંમેશા કાર્યક્ષેત્ર સંપૂર્ણ પ્રાપ્ત ઉર્જાવાન સ્ફૂર્તિવાન અને સહયોગ અને માર્ગદર્શનથી ધનરાશિવાળા આગળ વધી શકે છે. ક્યાંક કેટલીક જગ્યાએ તમારા નિર્ણય લેવાયા હોય તો તમે અનુભવી વ્યક્તિથી તમારી સફળતા મેળવી શકો છો. કોઈ પ્રતિસ્પર્ધી એટલે કે પ્રતિસ્પર્ધીને તમારે અંડર એસ્ટિમેટ નથી કરવાનો. કોમ્પિટિટર હોય એને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. સ્વાસ્થ્યની બાબતમાં જોવામાં આવે તો ગેસ કે એસિડિટીમાં તમારે કોઈ સમસ્યા હોય તો તમારે પાચન શક્તિ વધારવાની, પાચનયુક્ત ખોરાક લેવો એ વધારે યોગ્ય છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આગળ વાત કરીશું મકર રાશિ વિશે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? 10મી રાશિ મકર રાશિ અને એના જે નામ અક્ષર ખ અને જ પ્રફુલ્લિત મન, મહેમાનોનું આગમન અને કેટલાય સમયથી ચાલી રહેલી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ક્યાંક તમે યાત્રા પ્રવાસમાં જઈ શકો છો. અવ્યવસ્થા સર્જાઈ હશે તો વ્યવસ્થા સર્જાઈ જશે. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો અને આથી આત્મવિશ્વાસ અથવા તો તમારે અભિમાનના લીધે તમારે ક્યાંય જોખમ થાય. અભિમાન કરવાની જરૂર નથી. સરળતા સ્વભાવ પ્રમાણે અને અતિ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું. કોઈની જોડે ક્યાંય પણ વાદ વિવાદ ન કરતા, સંબંધ બગાડતા નહીં. અને તમારે જ્યાં વ્યવસાયિક ક્ષેત્રમાં હોય તો તમારે આગળ વધવા માટે પ્લાન કરીને આગળ વધજો. અને સ્વાસ્થ્યની બાબતમાં તમારે વાહન ચલાવવું હોય તો યોગ્ય સમયે તમારે બેદરકારી રાખવાની નથી. દરકાર રાખીને વાહન ચલાવવાનું છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભના માધ્યમથી જણાવવામાં આવે કુંભ રાશિ ઘ સ સ
અને એમાં જે કહેવામાં આવે, કોઈ ખાસ મિત્રો દ્વારા તમને પ્રગતિ થાય, સક્ષમતા, સંબંધ યોજનાથી પણ મિત્ર ભાવથી થાય, વાદ વિવાદ ટાળી ધૈર્યથી, શાંતિથી અને યશ મળી શકે એવું કાર્ય કરજો. ઘરનું વાતાવરણ આરામદાયક છે, સુખમય છે અને શાંતિપૂર્ણ છે. તો કુંભ રાશિના જાતકોએ તણાવોથી દૂર રહેવાનું છે, થાકથી બચવાનું છે અને આગળ વધવાનું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મીન રાશિ અને ડ, ચ, જ અને ઠ સમય સફળતાપૂર્વક સલાહ, એડવાઇઝર અને વ્યક્તિઓ સાથે રહી અને કામમાં નિપુણતા થઈ શકો છો. આ એક તક તમને મળી રહી છે, તમને અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. તો જેનાથી જાણકારીથી તમારા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. કેટલાક ઘરના વિશિષ્ટ વ્યક્તિનું તમારે સ્વાસ્થ્ય સાચવવાનું રહેશે, સ્વાસ્થ્ય વિશે ચિંતા રહેશે. પૈસા ઉધાર લેવાની તૈયારી કરી હોય તો અત્યારે ખમી જજો, એટલે કે રાહત રાખજો. પૈસા કોઈની જોડે ડીલ કરતા નહીં. વ્યવસાયિક સંબંધિત કહેવામાં આવે તો કામમાં પરિવર્તન આવી રહ્યું છે, સફળતા તમને મળી રહી છે. તમારા મિત્ર વર્તુળ સાથે ગેટ ટુગેધરિંગ અથવા તો તમારા સમાજમાં ગેટ ટુગેધરિંગ હોય તો ત્યાં પણ જઈ અને તમને યશ પ્રાપ્ત થઈ રહ્યું છે. કામની સાથે સાથે તમારે દિનચર્યાનું ધ્યાન રાખવાની એ આવશ્યકતા છે. સાવધાનપૂર્વક રહેશો તો તમારા જીવનમાં સફળતા 100% મળી શકે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી ભાગ્યલાભમાં આપ આવે અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું. આપણો ખૂબ ખૂબ આભાર. વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.